હલો ભાઈ, ગુંદાળાથી બોલું છું. તો મારું એટલું કહેવાનું છે કે ભાઈ તેથી મેં વિડીયો ચડાવ્યો હતો. આપણે ઘનશ્યામ ફલજીનો ફોન વિડીયો આવ્યો હતો ને શાંતિ ફલજીનો વિડીયો અમારું નામ લેતા નહીં કે ભાઈ અમારું નામ લેતા નહીં એમ ભાઈ. તો ભાઈ અત્યારે કેશુનાનો અરે અમારે ડખો છે. કેશુનાનો અમારો બેનો વિરોધ છે આમાં. તો તમે પ્રતાપભાઈને ભાઈ કહી દો ભાઈ કે તું એના વખામાં પડ્યો ભાઈ, કોઈ તારો વખો નથી પ્રતાપભાઈ. તો તમે એને કહી દો ભાઈ. તમે એમ કહેતા ને તેથી કે અમારું નામ ન લેતા, તમને ખાલી અમે વિડીયો ચડાવતા તમને મરસું લાગ્યું હતું તરત. એટલે તમારે એટલે કહેવાનું છે કે ભાઈ પ્રતાપભાઈને સમજાવી દો તમારા ભાઈને કે ભાઈ તું એના વખામાં પડીમાં ભાઈ કેસુડાને બી હામાં લડી લેશે. જેથી કેસુડા આવે ને તે હામો વી આવજે. તારે ન્યાય કરવો છે ને તો એમ કે કાનૂનને ન્યાય તું શીખાડે છો બધોને, નાતને બધોને. તો તારે અમે હામાં જેથી ભેગા થઈ હતી કેસુડાને બેસી જઈએ, કેસુડા હામો બેસી જઈએ. તમે તારે હારે કે ગોઠિયાવાળા અમારી હામો બેસી જઈએ ભાઈ ન્યાય કરવો હોય તો તારે. પણ તું બોલમાં ભાઈ વિડીયો તું સલાઈમાં તું સાનમાનો પૂર્યો રે. કેસુડાને ખાલી એટલું કે તું બોલાવે ના જા, ભાલની પેઢીમાં વ્યો જા. જેટલી તને ભાલની પેઢી સીધી ના વ્યો જા ભાલ પંથકમાં. ઘોઘાબારામાં કોઈ અમારું બંધારણ નથી ખાટા ગવાની પેઢીએ. તો ડાયરેક્ટ કેસુડો થોડી ના કોઈ ગયો ડાયરેક્ટ 10,000 જ્યાં જોઈને મૂકી જ દે. કોઈ ઘોઘાબારામાં ફોન નથી અમારી માથે આવ્યો કાંઈ 10,000 કેસુડો મૂકે છે કે 4,000 મૂકે છે એમ. તો ડાયરેક્ટ એને કાગળ લખ્યું કે ભાઈ અહીંયા તમારે આવવું પડશે એમ પેઢીએ. કોઈ અમારો થોલ નથી ઘોઘાબારામાં. અને કેસુનાનું કહી શકાય 5 તારીખે આવજો ભાઈ રેવાની પેઢીએ. ના નો હારી લાગે તો હાથ થાય તો વિડીયો ચડાવજે. રાજપરા આવજે, રામનગરના રખો છે અહીંયા, રામનગરનો રખો છે. ના આવજે વલાવડે આવજે, નાય રખાની પેઢી છે વલાવડ. પછી અહીંયા ઢોરે કીધું છે ટાટોડિયા ઢોરે કીધું છે ધીરુ હામતની પેઢી. પછી અહીંયા રાજપરા એક સિંધી છે, ધારુકા સિંધી છે, જીથરી વ્યાસી ટપુની પેઢી સિંધી છે. પાલ પંથકની પેઢી વ્યાય ભાઈ. કેશું નાનું આપણે ન્યાય કરવો છે તારી વાતનો. તું એક આંખે ભાલ્યો તો બે આંખે અમને દેખાડી દે. બીજી વાત કરીમાં હવે અમારે જોવાનું જ છે ભાઈ, ન્યાય જ કરવો છે. અમે કોઈ હવે દબાઈને પીડ્યાથી રહેવાના, અમારે હવે નિર્ણય લેવાનો છે આ વાતનો. એટલે 5 તારીખનો ટાઈમ માર્યો છે. 5 તારીખે હાવ નાથી આવજો ભાઈ. જો કેસું ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ નાથી આવજો ભાઈ. આપણે એક વાતનો નિર્ણય લેવો છે. આપણે નાતને એટલું કહેવાનું છે, મારી નાતને આપણે એટલું કહેવાનું છે કે વાતનો અમારે નિર્ણય લેવો છે. રેવા વાસુ જીણીની પેઢી આપણે આટલી પેઢી ચિંતા કેસુનાનું નથી આવતો તો આપણે નાત એમને ન્યાય કરો દો કે આની કેવી રીતે અમે રસ્તો તમારે નાતને જ દેખાડવો પડશે ભાઈ. કેસુનાનું પ્રતાપભાઈ તો બને સિંધે ઘોઘાબારાની પેઢી કે સુરા ધમાઈની પેઢીએ ચિંતો હશે, પણ ઘોઘાબારાનો કાંઈ વખો નથી. ભાલ પંથકનો વખો છે, ભાલ પંથકમાં પાડવાનો છે વખો ભાઈ. અને હવે તો એ વખો પાડ્યાવાને હેઠે બેવાનું નથી અમારે તે. કેસુનાનું ખાલી દેવસાદન, કેસુનાનું શું છે ખાલી દેવસાદન હુઈ જવાનું છે. એને કાંઈ બીજું કાંઈ આવે જ નથી એમાં. આનું બંધ રહેવું જોઈએ મતલબ આનું, બીજું કાંઈ એને કાંઈ નથી કેસુનાનું ને. એટલે ભાઈ આપણે 5 તારીખનો થોલ માર્યો છે બાસુ જીણીની પેઢીએ. અને નાઈજાન પ્રતાપભાઈને કે તું નાતને દબાવને રવા દે ભાઈ. નાત તો ખાલી ન્યાય કરવા માંગે છે. તમે નાતના પેઢીઓ જઈને પૈસા મૂક્યા હતા, અમે કોઈ નાતને ન દબી કે ભાઈ ના એ પેઢી આવી છે તેવી છે. અમે તો ખાલી નાત લેવલે કીધું હતું કે અમારું કોઈ બંધારણ નથી ને કે થોલ નથી. અમે કહી ના આવે કેસુનાનું કહે ના અમારે નથી જવાનું. કેસુનાનું એ ભાલ્યું હોય તો અમે કહી ના સોરિયા બોલાવે ના એ માણાને આવવું પડે. સાવકાર માણાને સોરિયા બોલાવે ના આવવું પડે. સોરિયામાં બોલાવે ને સાવકાર માણાને ના આવવું પડે. કેસુનાનું એક આંખે ભાલ્યું હોય તો બે આંખે દેખાડી જા ભાઈ.